ભગવાન બુદ્ધ એક જગ્યાએ પ્રવચન કરતા હતા. સત્સંગ સાંભળવા આવેલા એ લોકો જ્યારે સત્સંગ પૂરો થાય ને ભગવાન બુદ્ધને પ્રણામ કરે, પગે લાગે, એટલે ભગવાન બુદ્ધ બધાના માથા ઉપર આમ હાથ મૂકે, આશીર્વાદ આપે. એમાં છેલ્લે ગામનો રાજા એ પગે લાગવા આવે એટલે ભગવાન બુદ્ધ એના માથા પર હાથ ન મૂકે, એ આમાં હાથ જોડે. એટલે રાજાને એમ થયું કે આખા ગામને આ ભગવાન આશીર્વાદ આપે, માથા પર હાથ ફેરવે, મેં શું બગાડ્યું હશે? મોટો માણસ, પૈસાદાર માણસ, એને પોતાનો અહમ ગવાવા લાગ્યો કે હું એટલે મોટો માણસ છું, રાજા છું, અને મને એકને જ આશીર્વાદ ન મળે? હું ગામનો રાજા છું, મારી પ્રજાને આશીર્વાદ મળે, મને ન મળે? એને થોડુંક દુઃખ થયું, એનો અહમ ઘવાવા લાગ્યો. આ રાજાનો અહમ ઘવાય છે એ વાતની ખબર ભગવાન બુદ્ધને પડી ગઈ. અને સાધુને તો બધી ખબર જ હોય કોણ કેટલામાં છે. એટલે બીજા દિવસની સવારે મધુ કરી એટલે ભિક્ષા લેવા માટે ભગવાન બુદ્ધે રાજાના મહેલે ગયા. ભિક્ષાન દેહી. રાજા તો દોડતા આવ્યા છે, પધારો પધારો મહાત્માજી પધારો. આસન આપ્યું. હું આપની સેવા શું કરી શકું? ભગવાન બુદ્ધ કહે કે મને ભૂખ બહુ લાગી છે, કંઈક જમવાનું મળશે તમારા ઘરનું? અરે પેલો રાજા રાજી થઈ ગયો, આપ જેવા મહાપુરુષ મારે આંગણે જમવા માટે પધારે તો મારા ભાગ્ય ઉગડી જાય ને. અને મેરે ભાઈ બહેન, કોઈ સાધુ કોઈ સંત તમારા ઘેર જમવા આવે ને તો તમારા ઘરનું એ અન્ન નથી ખાતો, આ દેશનો સાધુ તમારા ઘરનું પાપ ખાય છે. એટલે જ આપણે ત્યાં સાધુ અને બ્રાહ્મણોની હરિઅન્નની વાત ચાલે છે, 84 કરે છે. આપણે જાણે અજાણે પાપ કર્યું હોય અને કોઈ સાધુ કોઈ બ્રાહ્મણો તમારા ઘેર પ્રસાદ લે તો સમજો કે હવે આપણું પાપ આ સંતોએ ખાઈ લીધું છે. રાજા કહે આપ પધાર્યા છો, લો મેં ખીર બનાવી છે સરસ મજાની, કાજુ બદામ કેસર એલચી પિસ્તા એ બધું નાખીને અઘોટા ખીર બનાવી છે, ચકાચક સોનાના પાત્રમાં. આ તો રાજા છે, ખીર લઈને આવ્યા. લો ભગવાન જમો. પેલા ભગવાન બુદ્ધે બે હાથ જોડ્યા, ભાઈ હું તમારા પાત્રમાં નહીં જમું, હું મારા પાત્રમાં જમું છું. તમારું પાત્ર નહીં, મારું પાત્ર. પેલો રાજા કહે તો લાવો તમારું પાત્ર. એ પોતાની જોલીમાંથી ભગવાન બુદ્ધે આખું બગડી ગયેલું મેલું ધૂળ માટી વાળું એ પાત્ર આમાં આગળ ધર્યું. લે રાજા, આમાં તારી ખીર તું નાખ. પેલો રાજા આમ નાખવા ગયો, તપેલી પાછી લઈ લીધી. અરે મહારાજ, મહાત્માજી કે હા, આ પાત્ર તો જો કેટલું બગડેલું છે, એના પર ધૂળ માટી વાળું છે, અને જરા સાફ કરો, અથવા લાવો મને આપો, હું જ એને સાફ કરી દઉં. ત્યારે ભગવાન બુદ્ધ કહે કે ભાઈ એક પ્રશ્ન પૂછું કે હા, તારી ખીર મહાન કે મારો આશીર્વાદ મહાન? બોલ ને ભાઈ, તારી ખીર મહાન છે કે મારો આશીર્વાદ મહાન છે? ત્યારે પેલો રાજા કહે કે ખીર તો એક તુચ્છ વસ્તુ છે, સામાન્ય વસ્તુ છે, તમારા આશીર્વાદ આગળ આ ખીરનું શું ઉપજે? તો ભગવાન બુદ્ધ કહે મારા બગડી ગયેલા પાત્રમાં તારી સામાન્ય એક તુચ્છ ખીર તું નથી નાખતો. એનું કારણ કે ખીર બગડી જાય એટલા માટે ને, એનો સ્વાદ ન આવે એટલા માટે ને? કે હા, તો તારી આ સામાન્ય ખીર બગડી ગયેલા પાત્રમાં નથી નાખતો, કારણ કે તારી ખીર બગડી જાય તો તારા બગડી ગયેલા શરીર ઉપર મારો આ પવિત્ર હાથ કેમ મૂકું? કારણ કે મારો આશીર્વાદ બગડી જાય. જા પેલા તારા શરીરને સાફ કર. પાત્રને પારખ્યા વિના એ દાન નવ દેવું પાનબા. પાત્રને પારખ્યા વિના દાન નવ દેવું પાનબા. સમજીને રેવું જોને એ સુપ સુપ. સમજીને રહેવું જોને ચૂપ. માં ગંગા સતી કહે સમજીને ચૂપ રહેવું, પણ કુપાત્ર હોય એને કોઈ વસ્તુ આપવી નહીં, કારણ કે એ ઓળખી નહીં શકે. જેમ બગડી ગયેલા પાત્રમાં ભગવાન બુદ્ધે ખીર ન મૂકી
એમ બગડી ગયેલા શરીર ઉપર સાધુ સંતો ક્યારે હાથ નથી મૂકતા. એનું પવિત્ર શરીર હોય, એ શુદ્ધ હોય, અંદરથી એનામાં પવિત્રતા હોય. તમારે કહેવું ન પડે, સાધુ એની મેળે જ તમારા માથા પર હાથ મૂકી દે. અમે ઘણી વાર આમ ઘરે જઈએ ને કોઈના, તો આમ પરાણે અમારો હાથ પકડીને એના છોકરા ઉપર મૂકાવે. બાપુ આનો માથા ઉપર, એટલે ભાઈ રહેવા દે, અમારા હાથમાં એવું કંઈ કામ જ નથી. નહીં બાપુ, આમ જો પરાણે હાથ મુકાવીને આશ્વાસન છે. શું છે? આશ્વાસન છે. તમારે કહેવું ન પડે. તમારું જીવન એટલું પવિત્ર હોય, આ દેશનો સાધુ એની મેળે તમારા દીકરા દીકરીઓ ઉપર હાથ મૂકી દે તો માનજો કે આપણું જીવન શુદ્ધ છે, આપણું જીવન પવિત્ર છે. કહેવું પડે પરાણે આમ બાપુ હાથ મૂકો નહીં. આપ મેળે સાધુ ખુશ થઈ જાય ક્યારેક ક્યારેક. અભક્તાસ્તાસ્ત વિજ્ઞાય ન દદૌ સકથામૃતમ, ન દદૌ સકથામૃતમ. અને દેવતાઓ ત્યાંથી જતા રહ્યા, સીધા બ્રહ્મલોકમાં ગયા, બ્રહ્માજી પાસે. રાજો મોક્ષમ તથા વિક્ષમ પુરાધાતાપી વિસ્મૃત સત્યલોકે તુલામ બદ્ધવા તોલયત સાધનાન્યજ. સત્યલોકમાં, બ્રહ્મલોકમાં આ બધા દેવતાઓ ગયા છે. ત્યાં જઈને બ્રહ્માજીના શરણમાં પડીને કહે કે દાદાજી કે હા, આ જો પેલા લંગોટીવાળા બાબાએ અમારા સ્વર્ગના અમૃતને કાચનો ટુકડો કહ્યો, અને એની પાસે જે ભાગવતામૃત છે એને કરોડો મણી સમાન કર્યું. આ સ્વર્ગનું અમૃત કઈ સામાન્ય નથી મહારાજ.